ગરુડ પુરાણ અનુસાર ભગવાન કયા ઘરમાં દીકરી મોકલે છે? આ 7 સંકેતો જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ગામમાં રહેતા 2 પરિવારોમાંથી એકના ઘરે દીકરીનો જન્મ થાય છે, ત્યારે બીજા પરિવાર વર્ષો સુધી રાહ જોવી પડે છે? શું માત્ર આ સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ દિવ્ય રહસ્ય છુપાયેલું છે? ગરુડ પુરાણ એક એવી વાત છે જાણવામાં આવી છે જે સાંભળીને કદાચ તમે દીકરીને ક્યારેય સામાન્ય બાળક નહીં સમજો. કહેવામાં આવે છે કે ભગવાન દરેક ઘરમાં દીકરી મોકલતા નથી. તેઓ પહેલાં એ ઘરની પરીક્ષા લે છે, એ ઘરના વિચારોને જુએ છે, એ ઘરના કર્મોનું તોલ કરે છે અને પછી નક્કી કરે છે કે આ ઘરમાં એક પવિત્ર આત્માનું સ્વાગત કરવા લાયક છે. પરંતુ જો કોઈ ઘરમાં આ પરીક્ષા નિષ્ફળ જાય છે તો શું ત્યાં ભગવાન દીકરી મોકલતા નથી અથવા કોઈ બીજું રહસ્ય છે? આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અને વર્ણવેલું એવા 7 રહસ્યો જાણીશું જે જણાવેલ કે ભગવાન કયા ઘરને દીકરી જેવું અમૂલ્ય ભેટ આપે છે. અને અંતમાં હું તમને એક એવું રહસ્ય કહીશ જે કદાચ આજ સુધી તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય. એટલે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. શરૂઆત. મિત્રો, આ દુનિયામાં જન્મ લેતું દરેક બાળક માત્ર શરીર નથી, તે એક આત્મા છે. અને દરેક આત્માની પોતાની એક યાત્રા હોય છે. હિન્દુ ધર્મના એક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે, જન્મ ક્યારેય અકસ્માત નથી હોતો. દરેક જન્મ પાછળ કોઈને કોઈ કર્મ હોય છે, કોઈ અધૂરો સંબંધ અથવા કોઈ વિશેષ ઉદ્દેશ્ય જરૂર હોય છે. ગરુડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ અને ગરુડજીએ વચ્ચે સ્વાંદમાં આત્મા યાત્રાનું ખૂબ જ મોટું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા તરત જ બીજે જન્મ લેતી નથી. સૌ પ્રથમ તેના દરેક કર્મોનું મૂલ્યાંકન થાય છે. પછી નક્કી થાય છે કે આગામી જન્મ કયા પરિવારમાં અને કયા સ્વરૂપમાં મળશે. આ નિર્ણય માત્ર ભાગ્યથી થતો નથી, પરંતુ કર્મોના આધારે થાય છે. અને જ્યાં કોઈ આત્માને દીકરીના સ્વરૂપમાં જન્મ લેવાનો અવસર મળે છે, ત્યાં ભગવાન એ પણ નક્કી કરે છે કે કયું ઘર તેના માટે યોગ્ય છે. એટલે જ કહેવાય છે, દીકરી માત્ર જન્મતી નથી, તે ભગવાન દ્વારા પસંદ કરાયેલા ઘરમાં આવે છે. પરંતુ ભગવાન એ પસંદગી કયા આધારે કરે છે? શું માત્ર સારા લોકોના ઘરે જ દીકરી જન્મે છે કે પછી તેની પાછળ બીજું કોઈ પણ રહસ્ય છુપાયેલું છે? આ સવાલનો જવાબ માત્ર આપણે ગરુડ પુરાણ પ્રથમ સંકેતમાં મળે છે. અને આ પ્રથમ સંકેત લગભગ દરેક પરિવારના જીવન સાથે જોડાયેલું છે. મિત્રો, ભાગ 2માં આપણે જાણીશું ભગવાનનો સૌથી મોટી ઘરની કઈ વાત છે જેના આધારે નક્કી થાય છે કે ત્યાં દીકરીનો જન્મ થાય છે. ભગવાન સૌથી પહેલાં ઘરમાં શું જુએ છે? મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન, ભગવાન જ્યારે કોઈ આત્માને દીકરીના સ્વરૂપમાં પૃથ્વી પર મોકલવાનું નક્કી કરે ત્યારે તેઓ સૌથી પહેલાં શું જુએ? શું તેઓ ઘરની સંપત્તિ જુએ છે? શું તેઓ મોટું મકાન જુએ છે? શું તેઓ બેંક બેલેન્સ જુએ છે? ના. ગરુડ પુરાણ આધારિત આધ્યાત્મિક સિદ્ધાંત અનુસાર ભગવાનને સોનું, ચાંદી કે વૈભવ કોઈ ફરક નથી પડતો. ભગવાન તો માત્ર મનની શુદ્ધતા અને ઘરના સંસ્કાર જુએ છે. કારણ કે જ્યાં મન શુદ્ધ હોય ત્યાં પવિત્ર આત્મા લાંબા સમય સુધી રહી શકે છે. એક નાની વાત વિચારો, જો કોઈ સુંદર મંદિર હોય પણ મંદિરની અંદર ગંદકી ભરેલી હોય તો શું ત્યાં ભગવાનનો વાસ થાય? કદાપી નહીં. એ જ રીતે જો કોઈ ઘરની બહારથી ખૂબસૂરત હોય પણ અંદર રોજ ઝઘડા થતા હોય, એકબીજાનું અપમાન થતું હોય, ખોટું બોલવાની આદત હોય, લોભ અને અહંકાર ભરેલો હોય, તો આવું ઘર બહારથી ભલે મહેલ લાગે પરંતુ આધ્યાત્મિક રીતે ખાલી બનાવી જાય છે. અને એવી જ જગ્યાએ પવિત્ર આત્માઓનું આવવાનું પસંદ કરતો નથી. એટલે જ આપણે ઋષિમુનિઓ કહેતા, ઘર દિવાલોથી નથી બનતું, ઘર તો વિચારો અને સંસ્કારોથી બને છે. ભગવાન માટે સૌથી કિંમતી વસ્તુ ધન નથી, પરંતુ ઘરની સકારાત્મક ઉર્જા છે.
જ્યારે ભગવાનનું સ્મરણ થાય ત્યાં વડીલો માન આપવામાં આવે છે. જ્યાં મહેમાનોને ભગવાન સામાન માનવામાં આવે છે ત્યાં ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે. એવા ઘરની ઉર્જા ધીમે ધીમે પવિત્ર બનવા લાગે છે અને આવી ઉર્જા જ એક દિવ્ય આત્માને પોતાની તરફ આકર્ષક છે. મિત્રો, એક જૂની કથા છે. એક ગામમાં બે પરિવાર રહેતા હતા. પહેલા પરિવાર ખૂબ જ ધનિક હતો. મોટું મકાન, ઘણી જમીન અને પૈસાની કોઈ કમી નહોતી. પરંતુ એ ઘરમાં રોજ ઝઘડા થતા હતા. વડીલોનું અપમાન થતું હતું. ગરીબોને ઘરની બહારથી જ પાછા મોકલી દેવામાં આવતા. બીજો પરિવાર ખૂબ જ સામાન્ય હતો. નાનું ઘર, ઓછી આવક, પરંતુ દરવાજે આવનાર કોઈ પણ વ્યક્તિને પાણી પીવડ્યા વગર પાછો ન મોકલતા. દરરોજ ભગવાનનું સ્મરણ કરતા અને ઘરને દરેક સભ્યોને એકબીજાનો આદર કરતા. અને ગામના લોકો એક વાત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. નાના ઘરમાં જન્મેલી દીકરી પોતાના પ્રેમ અને સંસ્કારથી આખા પરિવારનું જીવન બદલી નાખ્યું. પિતાનો વ્યવસાય આગળ વધ્યો, ઘરમાં સુખ અને શાંતિ આવી અને વર્ષો પછી એ બે પરિવાર આખા ગામમાં મોટા પ્રેરણાદાયક બની ગયા. જ્યારે ધનિક પરિવાર ધીમે ધીમે અંદરના અહંકારના કારણે તૂટી ગયો. આ કથા આપણને એક વાત શીખવે છે. ભગવાન ક્યારેય ઘરની બહાર સમક્ષ નથી જોતો, તેઓ અંદરની સચ્ચાઈ જુએ છે. અને કદાચ એટલા માટે જ ઘણા ગરીબો ઘરમાં એવી દીકરીઓ જન્મે લે છે જે આગળ જઈને આખા પરિવારનું ભાગ્ય બદલી નાખે છે. પરંતુ મિત્રો, અહીં એક વધુ ઊંડું રહસ્ય છે. ઘરમાં માત્ર સારા સંસ્કાર હોવા પૂરતા નથી. ભગવાન એક બીજી વાત પણ ખૂબ ધ્યાનથી જુએ છે અને એ વાતનો સંબંધ સીધો ઘરની સ્ત્રી સાથે છે. ઘરમાં માતા, બહેન, વહુ અથવા કોઈ પણ સ્ત્રીનું અપમાન થતું હોય તો તેની અસર માત્ર એ સ્ત્રી પર નથી પડતી, પરંતુ આખા ઘરની આધ્યાત્મિક ઉર્જા પર પડે છે. એટલે જ શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ આનંદથી નિવાસ કરે છે. પણ જ્યાં કોઈ ઘરમાં સ્ત્રીનું અપમાન થતું હોય છે તો શું ભગવાન પણ દીકરીને મોકલે છે કે પછી એની પાછળ કોઈ વિશેષ કારણ હોય છે? આ ખૂબ જ રસપ્રદ રહસ્ય આપણને ભાગ 3માં જાણીશું. ભાગ 3, ભગવાનની ઘરની સ્ત્રીનું સન્માન કેમ જુએ છે. મિત્રો, હવે આપણે એ રહસ્ય સુધી પહોંચી ગયા છીએ જેને ઘણા લોકો જાણતા નથી. ઘણા લોકો એવું માને છે કે ભગવાન માત્ર પૂજા, પાઠ અને મંદિર જ જુએ છે, પરંતુ ગરુડ પુરાણના કર્મ સિદ્ધાંત પ્રમાણે ભગવાનની સૌથી પહેલાં જુએ છે કે ઘરમાં સ્ત્રી સાથે કેવો વ્યવહાર થાય છે. કારણ કે સ્ત્રી માત્ર એક વ્યક્તિ નથી, તે ઘરની ઉર્જાનું કેન્દ્ર છે. જ્યાં માતા હસતી હોય ત્યાં બાળકો નિર્ભણ બની અને મોટા થાય છે. જ્યાં પત્નીનું સન્માન થતું હોય ત્યાં પતિના જીવનમાં સ્થિરતા આવે છે. જ્યાં બહેનને પ્રેમ મળે ત્યાં સંબંધોમાં મીઠાશ રહે. જ્યાં દીકરીને આશીર્વાદ માનવામાં આવે ત્યાં ભગવાનની કૃપા લાંબા સમય સુધી ટકી રહે. એક ક્ષણ માટે વિચારો, એક છોડને ફળ આપવા માટે માત્ર બીજ પૂરતું નથી, સારી જમીન, શુદ્ધ પાણી અને યોગ્ય વાતાવરણ પણ જોઈએ છે. એ જ રીતે એક પવિત્ર આત્માને જન્મ લેવા માટે માત્ર માતાની કૃપ પૂરતી નથી, ઘરનું વાતાવરણ પણ એટલું જ પવિત્ર હોવું જોઈએ. જો ઘરમાં રોજ અપમાન, કઠોર શબ્દ અને ક્રોધનું વાતાવરણ હોય છે તો એ ઉર્જા ધીમે ધીમે આખા ઘરને નબળું બનાવી દેશે અને આવી જગ્યાએ શુભ આત્માઓ આવવાના સંકેતો અનુભવે છે. પરંતુ મિત્રો, અહીં એક પ્રશ્ન ઊભો થાય છે. જો આવું જ હોય તો પછી એવા ઘણા ઘરોમાં દીકરીઓ કેમ જન્મશે જ્યાં તેમનો જન્મ પર ખુશી મનાવવામાં આવતી નથી? શું ભગવાનને આ વાત પર ખબર નથી હોતી? ખબર હોય છે, અને કદાચ એ જ સૌથી મોટું રહસ્ય છે. ગરુડ પુરાણ કર્મ સિદ્ધાંત પ્રમાણે કેટલીક આત્માઓ સુખ માટે જન્મતી નથી, પરિવર્તન માટે જન્મે છે. ભગવાન એવી શક્તિશાળી આત્માઓને પસંદ કરે છે જે આખા પરિવારની વિચારણીને બદલી નાખે છે. તમે ઘણીવાર જોયું હશે, કોઈ પિતા
જે પહેલેથી ખૂબ જ ગુસ્સાવાળા હતા પણ દીકરીના જન્મ પછી ધીમે ધીમે બદલાઈ જાય છે. જે માણસ ક્યારેય હસતો નહોતો તે પોતાની નાનકડી દીકરી સાથે કલાકો સુધી રમે છે. જે વ્યક્તિ ક્યારેય ઘરની ચિંતા નહોતી કરતો તે ઘરની ભવિષ્ય દિવસ રાત મહેનત કરવા લાગે છે. આ માત્ર પ્રેમ નથી, આ આત્માની સરસ છે. એક પવિત્ર આત્મા પોતાની સાથે એવી ઉર્જા લઈને આવે છે જે ધીમે ધીમે આસપાસના લોકોને વિચાર બદલી નાખે છે. મિત્રો, ઇતિહાસમાં પણ એવી ઘણી મહિલાઓ થઈ ગઈ જેના માત્ર પોતાના પરિવારને નહીં પણ આખા સમાજને નવી દિશા આપી છે. એટલે ક્યારેય એવું ન માનવું કે દીકરી નબળી હોય. ઘણી વખત એ આત્મા સૌથી મુશ્કેલ પરિવારમાં જન્મ લે છે તે સૌથી વધુ શક્તિશાળી હોય છે, કારણ કે ભગવાન જાણે છે આ આત્મા મુશ્કેલીઓનો સામનો હારી નહીં જાય પણ બીજા લોકોને જીતાવવા માટે શીખવાડે છે. અને હવે હું તમને એક એવી ઘટના કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને કદાચ તમારી આંખો ભીની થઈ જશે. એક ગરીબ ખેડૂત જેને દીકરીના જન્મ પછી પોતાની આખી જિંદગી બદલાઈ જોઈ. શું ખરેખર એક નાનકડી દીકરી પોતાના માતા પિતાનું ભાગ્ય બદલી શકે છે? શું તેની સાથે આવું પુણ્ય આખા પરિવારને જીવનની નવી દિશા આપી શકે? આ અત્યંત ભાવુક અને આશ્ચર્યજનક રહસ્ય આપણે ભાગ 4માં જાણીશું. શું દીકરી ખરેખર માતા પિતાનું ભાગ્ય બદલી શકે છે? ભાગ 4. મિત્રો, આપણે એ પ્રશ્ન સુધી પહોંચી ગયા છીએ જેનો જવાબ હજારો લોકો જાણવા માંગે છે. શું ખરેખર દીકરી પોતાના માતા પિતાનું ભાગ્ય બદલી શકે છે? ઘણા લોકો કહે છે, દીકરી ઘરમાં આવી ત્યારથી અમારું નસીબ બદલાઈ ગયું. કેટલાય લોકો તેને માત્ર સંયોગ માને છે, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ આ માત્ર સંયોગ નથી. દરેક આત્મા પોતાની સાથે કંઈક લઈને આવે છે. કોઈ આત્માને પોતાની પૂર્વજન્મમાં પુણ્ય લઈને આવે છે, તો કોઈ અધૂરા કર્મો પૂરા કરવા આવે છે, અને કેટલીક આત્માઓ પોતાના પરિવારને સાચો રસ્તો બતાવવા માટે જન્મ લે છે. એક નાનકડી ઘટના સાંભળો. ગુજરાતના એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. ખૂબ જ મહેનત કરતો, પણ વર્ષો સુધી સફળ મળતી નહોતી. ખેતરોમાં પાક નિષ્ફળ જતો, ઘરમાં આર્થિક તંગી રહેતી હતી, અને લોકો પણ વારંવાર કહેતા, તારા નસીબમાં સુખ નથી. સમય પસાર થયો. એક દિવસ તેના ઘરમાં દીકરીનો જન્મ થયો. ઘણા લોકોએ કહ્યું, અરે, દીકરો હોત તો સારું હોત. પણ ખેડૂત એક જ જવાબની વાત કહી, ભગવાનને જે આપ્યું છે તે મારા માટે આશીર્વાદ છે. એણે પોતાની દીકરીને ક્યારેય બોજમાં ના માની. શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા, અને હંમેશા કહ્યું, તું મારા ઘરની લક્ષ્મી છે. વર્ષો વીતી ગયા. દીકરી મોટી થઈ, અભ્યાસમાં આગળ વધી, પછી સારી નોકરી મેળવી, અને સૌથી મોટી વાત, તેણે પોતાના માતા પિતાનું માથું ગર્વથી ઊંચું કરી દીધું. જે લોકો પરિવારને પહેલાં દયા સાથે જોતા હતા, આજે એ જ પરિવારનું ઉદાહરણ આપવા લાગ્યા. મિત્રો, ચમત્કાર પૈસો નહોતો, આ ચમત્કાર વિશ્વાસ. ભાગ 4. અંતિમ રહસ્ય અને જીવન બદલાવી દે તેવો સંદેશ. મિત્રો, હવે આપણે આ વિડીયોમાં સૌથી મહત્વપૂર્ણ અને અંતિમ સુધી પહોંચી ગયા છીએ. જો તમે શરૂઆતથી અત્યાર સુધી આ વિડીયો જોયો છે તો સમજી ગયા હશો, દીકરીનો જન્મ માત્ર પારિવારિક ઘટના નથી, તે ભગવાનનું વિશ્વાસપાત્ર પ્રતીક પણ હોઈ શકે છે. પણ હવે સૌથી મોટો પ્રશ્ન, જો દીકરી ભગવાનનું ભેટ છે તો પછી દુનિયામાં હજુ પણ ઘણા લોકો દીકરીના જન્મથી દુઃખી કેમ થાય છે? આ પ્રશ્નનો જવાબ આપણે વિચારોમાં છુપાયેલો છે. ભગવાન દરેક માણસને સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ આપે છે, પણ જ્યારે માણસ પોતાના અહંકારનો લોભ અથવા સમાજના ખોટા રિવાજોમાં ફસાઈ જાય છે, ત્યારે તે ભગવાનની ભેટને પણ ઓળખી શકતો નથી. ગરુડ પુરાણ આપણને એક ઊંડો સંદેશ આપે છે કે દરેક આત્મા પોતાની સાથે એક કાર્ય લઈને આવે છે. કોઈ સેવા માટે આવે છે, કોઈ પ્રેમ શીખવવા આવે છે, કોઈ પરિવારને જોડવા આવે છે, અને કેટલીક આત્માઓ માત્ર એટલા માટે જન્મ લે છે
કે એક આખી પેઢીની વિચારણીને બદલી નાખે છે. એટલે જ કેટલીક દીકરીઓ માતા પિતાનું ગૌરવ બને છે, કેટલીક દેશનું ગૌરવ બને છે અને કેટલીક આખી દુનિયા માટે પ્રેરણા બની જાય છે. મિત્રો, હંમેશા વાત યાદ રાખજો, ભગવાન ક્યારેય ભૂલ કરતો નથી. જો તમારા ઘરમાં દીકરીનો જન્મ થયો છે તો કદાચ ભગવાનને પણ તમારા પરિવાર અને એક વિશેષ જવાબદારી મૂકી છે. તેને પ્રેમ આપવાની, તેને શિક્ષણ આપવાની અને તેના સપનાઓને ઉડાન આપવાની અને તેને ક્યારેય એ અનુભવ ન થવા દેવાની કે તે કોઈની ઓછી છે. કારણ કે જ્યાં દીકરીનું સન્માન થાય છે ત્યાં માત્ર એક બાળક નથી વધતું, પરંતુ આખા પરિવારને સંસ્કાર ઊંડે છે. અને જ્યાં સંસ્કાર ઊંચા હોય ત્યાં ભગવાનની કૃપા લાંબા સમય સુધી રહે છે. પણ મિત્રો, અંતમાં હું તમને એક ખૂબ જ સ્પષ્ટ વાત કહીશ. ઘણા લોકો ગરુડ પુરાણ નામે એવી ઘણી વાતો કહે છે જે ગ્રંથમાં સ્પષ્ટ રીતે લખેલ નથી. આથી વિડીયોનો હેતુ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી, પરંતુ દીકરીના સન્માન, સંસ્કાર અને સકારાત્મક જીવનનો મૂલ્ય સંદેશ આપવાનો છે. કારણ કે દરેક બાળક, દીકરી હોય કે દીકરી, તે સમાન પ્રેમ, સન્માન અને અવસરનો અધિકાર છે. આજનો સૌથી મોટો ધર્મ પણ એ જ છે. માનવતા એક અને કદાચ ભગવાનનો સૌથી વધુ એક જ ગમે છે. મિત્રો, આજનો વિડીયો તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. આ સંદેશ દરેક પરિવાર સુધી પહોંચાડજો અને વિડીયો શેર કરજો. અને જો તમે આવી આધ્યાત્મિક, પ્રેરણાદાયક અને જીવનમાં કામ આવે એવી ગુજરાતી વાર્તા જોવાનું પસંદ કરતા હોય તો અમારી વાસ્તુશાસ્ત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી અને જરૂર કોમેન્ટમાં લખજો, દીકરી એ જ ભગવાનનું સૌથી સુંદર ભેટ છે. જય શ્રી કૃષ્ણ.